આપણે જતા લેવા હતા તો ડુકરાનું ધણ આડું આવી ગયું. જય મહાકાળમાં મિત્રો, કેમ છો? તો મજામાં ને. આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છે નાઇટ બ્લોગ લઈને. 11 થી 12 વાગ્યા છે ને આપણે જાય છે ને લેવા. એ આવે છે રાજકોટ થી કંપનીમાંથી. આપણે જતા લેવા હતા તો ડુકરાનું ધણ આડું આવી ગયું. આપણે જાય છે ધીરે ધીરે રસ્તો ક્રોસ કરીને. ને મારા બ્લોગમાં બન્યા રહેજો, આગળની જાણકારી હું તમને આપું. તો ચલો આપણે જઈએ ધીરે ધીરે. આપણા ભેગો આપણો એક ફ્રેન્ડ છે, એને હથવારો લઈ લીધો છે એટલે આપણે ધીરે ધીરે નીકળી ગયા. ધીરે ધીરે રસ્તો ક્રોસ કરીને આપણે જઈએ છીએ મિત્રો. પણ ભયાનક બ્લોગ બનવાનો છે મિત્રો. અંધારામાં આપણે નીકળ્યા છે. અટાણે સુનસાન રસ્તો છે ને રસ્તો ખરાબ પણ એટલો જ છે. અહીંયા જાનવરની બીક દુનિયાને લાગે છે મિત્રો. કેમ કે જાનવર એટલા ભેગા થાય છે ને કે તમે જવા દો. મારા બ્લોગમાં તમે બન્યા રહો, હું તમને બધી જ જાણકારી આપીશ. અને નિંગ વસ્તુ નાઇટનો બ્લોગ તમને જોવા મળ્યો છે તો જોરદાર હશે. આ છે આપણો ફ્રેન્ડ. એને મોબાઈલ પકડતા નથી આવડતો મિત્રો, તો એ શૂટ કરે છે ધીરે ધીરે. Sweat shaking all over. Imagine you're here. મતલબમાં તો લેવા તો એટલે જવું પડે છે મિત્રો કે અત્યારે અમારા ગામની રિક્ષા મળતી નથી કોડીનારથી. કેમ કે રાતના વાગી ગયા છે 12 થી 1 વાગી ગયો છે મિત્રો, એટલે રિક્ષા ન મળે અમારા ગામની. ને રસ્તો ખરાબ હોવાના કારણે અત્યારે સાધનો ઓછો ચાલે છે અમારા ગામમાં. કારણ છે કે એક્સિડન્ટ ને બધું વધારે થાય છે. અને તમે રાતના ડ્રાઈવ કરો તો ધ્યાન રાખજો કે ધીમી ચલાવવી ગાડી અને આરામથી જવું જોઈ વિચારીને. કેમ કે રાતનો સમય હોય ત્યારે ગાડી ધીમે શકાય. મારી અટાણે સ્પીડ છે 40 થી 50ની. હું ધીરે ધીરે રાખું છું. એનું કારણ છે કે મને લાઇટથી નફરત છે. લાઇટ આંખમાં આવે એટલે પ્રકાશ બહુ પડે છે ચશ્માને લીધે. એટલા માટે હું ધીરે ધીરે ચાલું છું. રસ્તો ક્રોસ કરવામાં બધીમાં ધ્યાન રાખી મિત્રો. આપણે અત્યારે પૂગ્યા છે સોડા માતાના મંદિર તરફ. ત્યાંથી આપણે નીકળી ગયા કોડીનાર તરફ. ધીરે ધીરે જાય છે આરામથી ગાડી ચલાવતા. બ્લોગ તમે પૂરો જોજો, મજા આવશે તમને પણ. Won't you visit? મને એનો 9:30 વાગ્યાના ગાળામાં ફોન આવ્યો હતો. એ ગળું બાજુ પૂછ્યો હતો. તે મને ફોન કર્યો હતો કે મને લઈ જઈશ, મારે મોડું થઈ જશે. એટલે 2 દોસ્તારું છે એ લોકો. એકને આપણે લેવાનો છે ને એકને ઉનાની બસમાં બેહાડવાનો છે. એટલે એને પણ આપણે લઈ બેહાડીને આવશું આપણે આરામથી. કોડીનાર પૂગીએ ત્યાં સુધી મારા બ્લોકમાં તમે બન્યા રહેજો, આવશે મજા. આપણે નીકળી ગયા ધીરે ધીરે આરામથી. આ મારો ફ્રેન્ડ કંઈક કહે છે, ટાટા કરે છે કે મને સબસ્ક્રાઈબ કરો એમ કહે છે. લોકમાં બન્યા રહેજો ને મને સબસ્ક્રાઈબ કરો એમ કહે છે. એ મારો ફ્રેન્ડ છે. અત્યારે એકને સથવારો રાખવો જરૂરી છે. કેમ કે એકલાને તો ડર લાગે થોડી ઘણી. હું તો બીતો જ તો દુનિયાનો. એનું કારણ છે કે રસ્તામાં કઈ આવી ન જાય. અમારો ફ્રેન્ડ એમ કહે છે કે મારા કલેજાને અમે લેવા જઈએ છીએ. તમે તો તમારા પાટાભાઈ તમને લેવા ગયા હોય તો કોમેન્ટ કરી દેજો. એમ જાય છે રાતના 12 વાગે દોસ્તાને લેવા. એટલે કહાવત છે ને કે દોસ્ત માટે તો સિંકો હાજર છે, તો સાથ દોસ્તો. અમુક વાત છે કે જરૂરના માલિક હોય છે. જરૂર હોય ત્યારે યાદ કરે, ત્યાં સુધી કોઈ યાદ નહીં કરતું મિત્રો. એટલે આપણે ધીરે ધીરે નીકળી ગયા હવે લોકમાં બન્યા છે. In the morning, I wake up feeling no pain. Long stretches, I get to remember it.
Then I see my bed is empty on one side. Acting mushy, only place I can hide. In the morning, I'm wondering how I'm gonna get through the night. Close cutting, second shaking all over. Now you're here, I'm looking up at the door. I'm up and with yours up and without. Something to say, I never made out. In the morning, I wonder how I'm gonna get through the night. Sitting with it, only a little bit of yeah. Only a little, only a little, only a little, only a little. Just a little, taking it all away. Won't you visit? Won't you stop by see? I'm a better man with yours up and without. In the seal, I never made out. In the morning, I wonder how I'm gonna get through the night. Sitting with it, only a little bit of yeah. Only a little, only a little. 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 અને આ છે કાચનું દવાખાનું, સંજયભાઈનું દવાખાનું. હવે આપણે કાચથી ધીરે 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 નીકળી જઈએ કોડીના તરફ. આ ગૌ માતા છે મિત્રો, ગૌ In the માતા moment, આપણી માં. ખાડો આવી ગયો, કરી ગયો, કરી wake ગયો, up feeling no બેસી pain. ગયો. Long રાઈટના બમ્પ ને stretches, ખાડા જરાય દેખાતા નથી. દોસ્તાર એમ છે કે get to ઠેકાડે સ્કૂલ remember it. છૂટે છૂટ ઠેકાડે છે. Then પણ I મિત્રો રાઈટના see બમ્પ ને my ખાડા ઓછા દેખાય. એનું કારણ છે કે લાંબો on one રસ્તો હતો અને ખાડા side. દેખાવાનું બંધ થઈ ગયું. જાણે Acting રાતની mushy, મુસાફરી કરતા હોય તો ખાડા તો દેખાતા જ નથી મને તો. only place રાતના I તો can બનતા જ hide. સુધી નીકળતો જ નથી. પણ આવું જરૂરી હોય તો દોસ્તાર In the દોસ્તારને morning, તો જવું પડે. I'm wondering how I'm પછી gonna get ગામે through the આવું એટલે પછી જરૂરી night. પછી જવાનું નથી ખબર. Sick તો of તને ગામેથી આવીને બરબરો ખાઈ પાઈને નીકળી only જાય your ત્યાં love gonna make it આપણે જાય છે ધીરે ધીરે. આપણે આરામ આરામથી ગાડી ચલાવતા જઈ રહ્યા હતા અને આપણી સામે આવી ગઈ બેલ. આ બેલ મુझे मार छोड़ दिया, बच गए हम. ફાઇનલી બસીને નીકળી ગયા છે. હવે જાય છે આપણે કોડા સમક્ષ. ચલો જરા બસ ગયા વરના એ છોડ દો. Imagine you're here, ત્યાં looking બધું up at the પતાવી door. દો. I'm a better man with your love and without. Something to say, I may never make it out. In the morning, I'm wondering how I'm gonna get through the night. Sick of it, only your love gonna make it out. Yeah, only your love, only your love. Only your love, only your love. આપણે તને કાચી ગયા છે મારી પૂછું પૂછે આપણે Just a little, આપણે ભાઈ છે જોડે લેવા take me a long way. મારા ભાઈ બંધ મોબાઈલ શું કરે છે મોબાઈલ તમે ક્યાં વધુ મિત્રો પતાવી માં આપણા માટે હાલ છે. I'm a better man with your love and આજે આપણે માર્કેટમાં એન્ટ્રી થઈ ગઈ છે. in the cell. માર્કેટની તરફ એન્ટ્રી ગયા. They never make it out. In the morning, I'm wondering how I'm gonna get through the night. I'm sick of it, only your love gonna make it. ફાઇનલી મિત્રો તો કોડીનાર પોસવું છે. અહીંથી 3 થી 4 કિલોમીટરનો રસ્તો છે અને આપણે કોડીનારમાં એન્ટ્રી કરી દઈશું. ત્યાં સુધી મારા બ્લોગમાં બની રહેજો. સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો. ફાઇનલી મિત્રો તો આપણે કોડીનાર પહોંચી ગયા છે ને કોડીનારના રસ્તા ઉપર છે. આપણે હવે કોડીનારની અંદર આપણે એન્ટ્રી લેવાની છે. આપણે ડાયરેક્ટ જવાનું છે બસ સ્ટેશનની આપણા ફ્રેન્ડને લેવા. ત્યાં સુધી તમે મારા બ્લોગમાં બન્યા રહો. ચાલો સુધી આપણે રસ્તો ક્રોસ કરી લઈએ. ચલો In the morning, I wake up feeling no pain. Long stretches, I get to remember it. Then I see my bed is empty on one side. Like a machine, the only place I can hide. In the morning, I'm wondering how I'm gonna get through the night. Sick of it, only your love gonna make it right. I close the curtain, sweat and shaking
Imagine you're here. I'm looking up at the door. I'm a better man with your love and without something to say. I may never make it out. In the morning, I wonder how I'm gonna get through the night. Sick and weary, only your love can make it out. Yeah, only your love, only your love. ફાઇનલી આપણે કોરોનાના બસ ડિપો પહોંચી ગયા છે અને આપણે હવે કરી દઈએ આપણી ફોર વ્હીલ પાર્કિંગ 2 પેવડાવાળી. આપણે પાર્કિંગ કરીને બસ ડિપોમાં નીકળી જવાનું છે. આપણે હવે પાર્કિંગ કરીને નીકળી ગયા છે બસ ડિપો તરફ. હવે ધીમે ધીમે આપણે જશું અને આપણા ફ્રેન્ડને જોઈ લેવું છું કે આપણો ફ્રેન્ડ આવ્યો છે કે નથી આવ્યો. નહીં આવ્યો હોય તો આપણે ઘડીક રાહ જોશું એની, પછી આપણે પાછા નીકળી જશું ઘર તરફ. એની મુલાકાત કરીને નીકળી જશું ઘર તરફ. એટલે મારા બ્લોગમાં તમે બન્યા રહેજો. ત્યાં સુધી આપણે જોઈ લઈએ બસ સ્ટેશન. In the morning, I wake up feeling no pain. Long stretches, I get to remember it. Then I see my bed is empty on one side. બસ ડિપોમાં કોડીનાથના બસ ડિપોમાં દોસ્તારને ગોતી ગોતીને થાકી ગયા. ફાઇનલી દોસ્તાર મળ્યો નહીં, થાકી ગયા. એટલા માટે અમે ગયા સોડા પીવા. હવે આપણે સોડા પીને ઘડીક રાહ જોઈશું મિત્રો. આ ભાઈ લાકડી લઈને ઊભો છે, કોઈ કંઈ ચોરી ન જાય. ટાંગો ભાંગી નાખે ટાંગો. ફાઇનલી આપણે સોડા લઈ પીને પછી આપણે રાહ જોઈશું કે આપણો ફ્રેન્ડ આવ્યો છે કે નથી આવ્યો. આપણે સોડા 10 વાળી જોતી હતી પણ આપણે 10 વાળી સોડા મળી નહીં, તો આપણે લઈ લીધી 20 વાળી. હા ભાઈ 20 વાળી સોડા કાઢી દીધી છે. સોડા આપણે લઈને પી લઈએ. ત્યાં સુધી તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. આ છે દુકાનનો સીસીટીવી કેમેરો. એમાં આપણે ટીવીમાં દેખાયા છે. साला मैं तो फेमस हो गया, मुझे तो पता भी नहीं है. भाई बहन पैसा लઈને આપણે નીકળી જાય દુકાનની બહાર. આપણે સોડા લઈ લીધી છે ને હવે આપણે નીકળી જાય દુકાનની બહાર. સોડા લેવા જાય છે ને આપણે જઈ રહ્યા છે હવે બરાબર. સોડા લઈને બરાબર આવ્યા હતા. એક બસ આવેલ પડી હતી એટલે આપણે જોઈ લઈએ કે આપણો ફ્રેન્ડ નથી ને એમાં, એટલે હું નીકળી ગયો બસ તરફ. જોઈ રહ્યો હતો કે બસમાં આપણો ભાઈબંધ આવ્યો છે કે નહીં, પણ મને લાગતું નથી કે આ બસમાં આપણો ભાઈબંધ હશે. એનું કારણ છે કે આ બસ આખી ખાલી છે. એટલે મારો ભાઈબંધ કહે છે કે ફૂલે ફૂલ હતી એમાં હું બેઠ્યો છે, એટલે આમાં આપણે નથી. એટલે આમાં પણ આપણો ભાઈબંધ નથી. એટલા માટે આપણે હવે પી લઈએ સોડા. મેં પી લીધી કાંઈ સોડા. હવે અમે રાહ જોઈશું મિત્રો. जानवासी काली माता जीवन मृत्यु का राज बताए मुंड माला धारण करके माया का बंद. આપણે વિડીયો એડિટ કરતા હતા એ સમયે આપણે આવી ગયો કોલ, એટલા માટે વગડી ગઈ રિંગટોન. તમે પણ સાંભળી જશે રિંગટોન. પણ તમે મારા બ્લોગમાં બન્યા રહ્યો ત્યાં સુધી આપણો ભાઈ બનાવે ત્યાં સુધી કન્ટિન્યુ. In the morning, I wake up feeling no pain. Long stretches, I get to remember it. Then I see my bed is empty on one side. Back in the sheet, only place I can hide. In the morning, I'm wondering how I'm gonna
Imagine you're here. I'm looking up at the door. I'm a better man with your love than without. Stuck in the cell, I may never make it out. In the morning, I'm wondering how I'm gonna get through the night. Sick and weary, only your love gonna make it right. Yeah, only your love, only your love. Only your love, only your love. ફાઇનલી મિત્રો એટલી રાહ જોયા પછી આપણો ભાઈબંધ આવી ગયો છે. જોઈ શકો છો આપણો મિત્ર છે ભાઈબંધ, એ આવી ગયો છે. એ કહે છે કે બસમાં ટ્રાફિકને લીધે પોપૈયા જેવો થઈ ગયો છે, મને કોક ઉરાવો, જલ્દીથી ઘેરે પુગાડો, એમ આપણે કહે છે. ફાઇનલી મિત્રો આપણે વધારે જે અહીંયા મોડું કરવાનું થતું નથી. આ એક દોસ્તાર એનો છે, એને ઉનાની બ્રશમાં બેહાડીને આપણે નીકળી જવાનું છે ઘર તરફ. ત્યાં સુધી તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. આપણે થોડી ઘણી વાતો કરીને હવે આપણે નીકળી જવાનું છે ઘરે. આ ભાઈને બેહાડીને આપણે નીકળી જઈશું ઘર તરફ. મારા બ્લોગ આવા સારા લાગ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ બ્લોગ જોવા માટે મારા બ્લોગમાં બન્યા રહેજો. જય મહાકાળમાં મિત્રો, હવે આપણે નીકળી જઈએ ઘરે. આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ એક કરી દેજો, સારામાં સારી. એટલે હું પણ બનાવવાની કોશિશ જારી રાખું. તમે સપોર્ટ કરશો તો મને લાગણી મળી જશે. તમે સપોર્ટ નહીં કરશો તો મારું મૂડ બગડી જશે, તો બનાવવાનું બંધ કરી દઈએ. એટલે આપણો દોસ્તાર અહીં ઘરે આવીને ખુશ થઈ ગયો છે મિત્રો. હવે એટલા દિવસ રખડવાનું છે જ્યાં સુધી એ રહેશે ત્યાં સુધી. એ ભાઈ એમ કહે છે કે હું કંપનીમાંથી છૂટીને આવ્યો છું, મને મોજ પડી ગઈ છે. હવે હું રાજા. એ ભાઈ એમ કહે છે બેગ લઈને આવ્યો છે. ભાઈ એવા કામ કર્યા છે ને, જાવ તો અમદાવાદ કંપનીમાં હતો, અમદાવાદથી કંપનીમાંથી ભાગી ને રાજકોટ કંપનીમાં આવ્યો. રાજકોટ કંપનીમાં 10 દિવસ કર્યા ને ત્યાંથી ભાગીને ઘરે આવ્યું છે. આ ભાઈ કંપનીમાં હાલ એમ જ નથી, એટલા માટે ઘરે હવે રહેશે ને ઘરે કંઈક કરશે. એ ભાઈ 12મું પણ નીકળી ગયા હતા કંપનીમાં. હવે ઘરે આવીને શું કરશે એ તો મને ખબર નથી, પણ ઘરે તો લઈ જાય. ફાઇનલીને ઘરે પુગાડી દઈએ એટલી જિમ્મેદારી આપણે હતી. આપણે હવે ફાઇનલી આપણો બ્લોગ અહીંયા પૂરો થશે ને આપણા બ્લોગ આવા જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા બ્લોગમાં. જય મહાકાળીમાં મિત્રો.